જય માતાજી, જય બાપા સીતારામ। તો ગાઈ અત્યારે આપણે ડુંગળી વાવી છે, તેની અંદર પાણી વારવાનું છે અને એક દેશી ઉપાય બહુ મોટો જબરદસ્ત કરવાનો છે। ચાલો તો વિડીયોની અંદર બનાવી રહ્યો તમે। તો ગાઈ પહેલાં પ્રથમ આપણે વાળને હેઠા છે ને હેઠામાંથી વેલા બેલા કાઢીએ, કારણ કે વેલાથી આપણે એક દોરી બનાવવાની છે। એ દોરીથી આ લીમડાનો ભૂસો તૈયાર કરવાનો છે અને એને આપણે નાકા ઉપર મૂકવાનો છે, કારણ કે આપણે બી જે ડુંગળીનું વાવ્યું હોય ને એ તણાય નહીં તે માટે। તો ચાલો આપણે હંધું કર્યું છે, કમ્પ્લીટ કર્યું છે અને હવે આપણે આપી છે સાગરની, અને સાગર એ ગોઠવી છે। કેવી રીતે ગોઠવી? સાગરે તો જબરદસ્ત ગોઠવી નાખ્યું। જુઓ, આ પાણીનો ભરાવો પણ ન થાય, બી પણ ન તણાય ને વ્યવસ્થિત પાણી જાય। આ એનું કારણ છે આ ભૂસો બનાવવાનું। આપણને ચા પીવાનું મન થયું એટલે દૂધ ચાલી લઈએ અને કહી આપણે હાલતા તો રહીએ છીએ, કારણ કે જો આ આપણી પત્ની છે એ આપણી ચા બનાવવાનું કહ્યું અને આ મારી ગુડી વેલ્યો આને ચા દૂધ પીવાનું હોય એટલે વાંધીને ગાય ગેસ ઉપર ચા હતી એટલે મારા મોઢામાંથી પાણી જાતું હતું, કારણ કે ચા એવી જબરદસ્ત બનતી હતી અને મારી ગુડી હતી ને ઉઠી હતી ચા આપણે ફટાફટ ને આ જોઈને તાર થઈ ગયા, કારણ કે આપણે જવાનું તો કરવા દીધું શરૂ કરવા દીધું। ચાલો ભાઈ ગાય આ છે કરવા દાદાની ડેરી જો તમને કેવી દાદાનો એટલો બધો હાથ છે, તમે વાત ન પૂછો। ગાય જોઈ જવા ડેરી કરવા દાદા લાઈટ